ઈટ ધ પે કમિશન અર્થતંત્ર માટે બુસ્ટર ડોઝ 8મા પગારપંચથી વપરાશમાં ₹3 લાખ કરોડનો થશે વધારો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 8મું પગારપંચ સરકારી કર્મચારીઓ માટે ખુશીઓની હેલી લઈને આવી રહ્યું છે. ભારત એક એવા આર્થિક તબક્કા તરફ આગળ વધી રહ્યું છે જ્યાં સરકારી કર્મચારીઓના પગારમાં થનારો વધારો માત્ર તેમના પરિવાર પૂરતો જ મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર દેશના જીડીપીને વેગ આપશે. 8મા કેન્દ્રીય પગાર પંચના અમલીકરણ સાથે અંદાજે ₹3.7 થી ₹3.9 લાખ કરોડની વધારાની મૂડી લાખો પરિવારોના હાથમાં આવશે. આ જંગી રકમ બજારમાં વપરાશ વધારવામાં અને માંગનું નવું ચક્ર શરૂ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ઐતિહાસિક પરિવર્તનનું પુનરાવર્તન. ભારતમાં પગાર પંચના ઇતિહાસ પર નજર કરીએ તો તે દર વખતે અર્થતંત્રના ચોક્કસ ક્ષેત્રોને વેગ આપે છે. 1997માં 5મા પગાર પંચે ટુ વ્હીલરના વેચાણમાં ક્રાંતિ લાવી હતી, જ્યારે 2008ના 6ઠ્ઠા પગાર પંચે ઓટો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી લાવી હતી. 2016માં પણ 7મા પગાર પંચે મધ્યમ વર્ગમાં રોકાણની સંસ્કૃતિ વિકસાવી અને એસઆઈપી જેવા નાણાકીય સાધનોને લોકપ્રિય બનાવ્યા હતા. હવે 8મું પગાર પંચ આ તમામ અસરોને વધુ વ્યાપક બનાવશે, જેનો લાભ માત્ર મહાનગરો જ નહીં પણ નાના નગરો સુધી પણ પહોંચશે. કયા ક્ષેત્રોમાં તેજી આવશે? જ્યારે લોકોની આવક વધશે ત્યારે તેમની ખર્ચ કરવાની ક્ષમતા અને પ્રાથમિકતાઓ બદલાય છે. 8મા પગાર પંચની સૌથી વધુ અસર નીચે મુજબના ક્ષેત્રોમાં જોવા મળશે, જેમાં ઓટોમોબાઈલ. અનેક પરિવારો જૂના વાહનોને અપગ્રેડ કરશે અથવા તો નવા ફોર વ્હીલર ખરીદશે. રિયલ એસ્ટેટ. ઘર ખરીદવાની યોજના ધરાવતા લાખો કર્મચારીઓ માટે આ વધારાની આવક ડાઉન પેમેન્ટ અને ઈએમઆઈ ભરવામાં મદદરૂપ થશે. વ્યાપક આર્થિક અસર. આ વખતે પરિસ્થિતિ વધુ સાનુકૂળ છે, કારણ કે વેતન સુધારાની સાથે સાથે સામાજિક સુરક્ષાના કવચનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. જ્યારે સરકારી કર્મચારીઓ ખર્ચ કરે છે ત્યારે તે નાણાં વેપારીઓ, નાના ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર સુધી પહોંચે છે, જેને મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહેવામાં આવે છે. આનાથી માત્ર સરકારી કર્મચારીઓને જ નહીં પણ દેશના સામાન્ય નાગરિકોને પણ આર્થિક ગતિવિધિઓ વધવાને કારણે લાભ થશે. ટૂંકમાં કહી શકાય કે 8મું પગાર પંચ તમામ માટે એક મોટા ખુશીના સમાચાર લઈને આવી રહ્યું છે. ધન્યવાદ.